હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। કેમ છો બધા? મજામાં ને? જો આજે શનિવાર અને 9 તારીખ એટલે કે રક્ષાબંધન। રક્ષાબંધન એટલે ભાઈ અને બેનના પ્રેમનો એક અતૂટ વિશ્વાસ। અને રક્ષાબંધનને દી બેન ભાઈને રાખડી બાંધી અને ભાઈની આયુષ લાંબી થાય એવી ભગવાન ભોળિયાનાથ પાસે પ્રાર્થના કરશે। અને આજ બ્રાહ્મણો સ્નેહ મિલન કરી રક્ષાબંધનની ભાવભેર ઉજવણી કરી રક્ષા તો બાંધશે, ભેગા ભેગી પોતે જનોયું પણ આજે જ બદલાવશે। રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણો બધા જનોય બદલાવતા હોય એટલે આજે અમારે રાજકોટ, જુનાગઢ, અમદાવાદ, સુરત બધા એવા સિટીમાં બધે સ્નેહ મિલન થાય। અને આપણે તો ઠીક ગામડે રહી છીએ એટલે અહીંયા ન જઈ શકી, પણ આપણે આપણી ઘરે રક્ષા બાંધી લીધી છે, જનોય બદલાવી લીધી છે। અને અત્યારે આપણે તૈયાર થઈ ગયા છીએ જુનાગઢ જવા માટે, કારણ કે અહીંયા રક્ષા બાંધવા આપણે જાહે દેવાંશી મમ્મી એના ભાઈને ત્યાં। આપણે હવે જઈશી જુનાગઢ રક્ષાબંધન મનાવવા। એટલે કીધું કાલે દેવાંશી રૂહીને તેડવા જવા નથી, તો મેં કીધું કાલે તેડવા ન જાય, આપણે રક્ષાબંધન ને દિવસે જ તેડવા જાવ। એટલે દેવાંશી રૂહી અત્યારે એના મામાની ઘરે આવી ગયા, આપણે જો હવે જઈશી રાખડી બાંધવા એમ। અને આપણે જો ગુલાબ દેવાંશી પપ્પાએ લઈ આવીને માથામાં નાખી દીધું, સરસ તાજે તાજું નહીં। અને મને ગુલાબ નાખવું બહુ જ ગમે એમ, એટલે ખોટું ગુલાબ ને એકદમ રિયલ ગુલાબ, સરસ સુગંધ આવતી એવી હોય ને, ગજરો નહીં ગજરો તો બહુ સુગંધ આવે એમાંય। દેવાંશી પપ્પાને કહેવાનો મતલબ એ કે ઓલો ખોટો આવે ને ડેકોરેશન વાળો ગજરો ઈ ના, એમ રિયલ ગુલાબ ગમે આપણે। ગુલાબ આપણે જે શોખ હોય ને ઈ પૂરા કરી લેવાય, શોખ અત્યારે જ પૂરા થાય, પછી આપણે 80 વર્ષ ડોહી થઈને ગુલાબ નાખીને નીકળી તો કેવું લાગે નહીં? તો બધે દાંત કાઢે। અને અત્યારે તો એમ થાય જે જેને શોખ હોય એ વસ્તુ કરે એમ। હા એમ। અને આજે રક્ષાબંધન, રક્ષાબંધન એટલે ભાઈ બહેનનો પવિત્ર બંધન। આપણે ભાઈ નથી, એ તો કુદરતના હાથમાં છે, અમે 7 બહેનો છે, એટલે એવું કઈ ન હોય, કુદરત કરે એ સાચું, પણ આપને એનું દુઃખ નથી, કારણ કે મારા મોટા બાપુજીના દીકરા હે ને, એ કોઈ દી અમને ભાઈની કમી રહેવા જ નથી દીધી, એની બહેનોથી વિશેષ આપને રાખે। અમારે 7 બહેનોને રાખડી બાંધવાની છે, ઈ ગણી ગણીને બાંધવાની, કે બધી બહેનોની આવી હે ને એક બેનની ન આવે તો ઈ હાલે નહીં, એવા મારા ભાઈઓ છે। એટલે ભગવાન એને લાંબુ આયુષ્ય દે, વરના કરે, અમારો આવો નવો ભાઈ બહેનનો પ્રેમ રે નહીં। ને ભાઈને આપણે રક્ષાબંધન માટે ત્યાં જઈને તૈયાર કરશું, બેનું વાટ જ જોવે હે, પણ ભાઈને આપણે પેલા લઈ જવાનો હે હોસ્પિટલે, કારણ કે ભાઈ આખો ખપખપે હે, શરદી થઈ ગઈ છે। અમે ઘરેથી નીકળ્યા એટલે ભાઈ માતાજીને પગે નતો લાગ્યો, એટલે કે આપણે માતાજીને પગે તો નથી લાગ્યા, ગાડીમાં બેઠા તો કે માતાજીને ભેગું ન આવવું હોય, એટલે કીધું માતાજી ભેગા તો ન હોય પણ માતાજીના આશીર્વાદ લઈને જાય તો ક્યાંય અટકે નહીં ગાડી આપણી। આપણે ઉગવા આવ્યા ટીમડી, પણ ત્યાં તો વરસાદનો રેડો હારામાં હારો ચાલુ થઈ ગયો છે, કે રોડ ઉપર તો પાણી, આપણે કહેવાનું શું કહેવાનું તો માલતા થઈ ગયા છે। અને વરસાદ સારો આવે, આપણે શિક્રવર્તી અહીં લગી એમને સારો હોય। હા વરસાદ સારો ચાલુ છે, આપણે ઘરે ચાલુ છે કે નહીં ખબર નથી, હમણાં બહાર વાત કરી લઈ, પણ અહીંયા સારો વરસાદ આવે છે। ટાઈમ થયો છે બપોરના 1:30 અને આપણે જમીન પાછા તૈયાર થઈ ગયા, તૈયાર થઈને હવે આપણે જવાનું છે પેમ્પરા, મારા મોટા બાપુજીની વાડી। એટલે અમે બધાય કાકા બાપાના ભાઈ બહેન ભેગા થાવું પેમ્પરા, એટલે આપણે રાખડી પેમ્પરા જ બાંધી છે નહીં મોટા બા? અને તારી હિસાબે આપણે ભેગા થયા, અને આપણું પ્લાનિંગ આપણું છે, પણ ખર્ચો બધો ભાઈનો છે, ભેગા કરવાનું મેં કીધું હતું કે આપણે બધા ત્યાં ભેગા થાવું, અમે ભાંડેડા જલ્દી ભેગા થતા હોય નહીં, અને આમે જલ્દી બધા એકાઈને ભેગા ન થાય, કોઈને ટાઈમ ન હોય રાખડી બાંધવાનું, કોઈ મોકલાવી દે, કોઈ બાંધી જ વયા જાય, અને આ તો બધા ત્યાં ભેગા થયું, એટલે આપણે રાખડી તો પેમ્પર જ બાંધવી છે। પણ આ રૂહીને દેવાંશને રાખડી બાંધી દે, આપણે રૂહીબેન અને દેવાંશી બેન આપણે આવી ગયા છે અહીંયા મામાની ઘરે કાયલા, એટલે હવે ભાઈને રાખડી બાંધી દે। એની તો મસ્તી જુદી જ હોય એના મામાની ઘરે આવે એટલે। હે હાલ બેજા ભાઈ બેનું રાખડી બાંધી જાય।
રાખડી બાંધવા માટે રાખડીની ડીશ તૈયાર કરી લીધી અને ભાઈને ભાવે છે થાબડી પેંડા એટલે ભાઈ હાટું થાબડી પેંડા જ લીધા છે. બીજો પેંડો ખાતો નથી, થાબડી પેંડા જ ભાવે. હે અને ભાઈને સેજ અમથા ખાલી કઈ કહી એટલે રિહાઈને હુઈ જાય, રોવે નહીં એટલે ભાઈ રિહાઈ ગયા છે. હવે ભાઈ મનાય તઈ રાખડી બંધા હે ત્યાં લગન બેનું ને જામ બેહું છે. અરે બહુ તોફાન કરે છે. જો 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 હવે જો જો નાનું બાઉ થયું હવે ઊભું થઈ ગયા. જો જો થઈ ગયો ને આવામાં હાથ કરશે. જોજે હવે આમ એમ ખીચામાં પૈસા હે બેનું દેવા જો હે એલા છે. જો જો ભાઈ ને માન સેટિંગ આવ્યું છે અને ભાઈ ને બેનું એટલી છે દેવાંશી, રૂહી, પ્રિયાંશી, વેદાંશી, પ્રાચી, કૃતિકા, નેહોલ, ખુશી ને દ્રષ્ટિ એટલાની રાખડી ભાઈને બાંધવાની છે. બાંધી દે ચાંદલો કરી પેલા રે પછી સોખા છોડજે. હા ભાઈને થાબડી પેંડા ચોખા છોડ રાખશો જ ને કા. હા થેલી બાંધ છે. હવે દેવાંશી બેન રાખડી બાંધે એટલે ભાઈને તો રાખડીનો આખો હાથ ભરાઈ જાય કા. પથરસ મામા છે ભાઈ એક જ છે. વાલો તો છે હો ભાઈ. અને અમાર રૂહી તો ભાઈ નહોતો ત્યારે એમ જ કરતી બધાયને ભાઈ છે મારે કેમ ભાઈ નથી. અને ઈ જ પ્રશ્ન હતો. કોકની ત્યાં ઘરે આવે ને બેન તોય રૂહી ન ગમતું. પણ ત્યારે એ નાની હતી અને ત્યાં રૂહી સમજ થઈ આપણે ભાઈ આવી ગયા રૂહી. એટલે આપણે દેવાંશને એમ સાયકલો રાખી છે કે આપણા કરતા તો રૂહી દેવાંશને વધુ સાયકલો રાખે છે. હવે એ બે આવ્યું ને એટલે વધુ તોફાન કરશે. ફૂલડા વેર દો ભાઈ માથે, એ બધી બાંધી જ દો. હા એમ હોય ખાઈ જા. હા હવે પૈસા દે. પૈસા છે તાર પાસે હે ભાઈ? જોજી હા છે હો આની પાસે તો. હા દેતા તો જીગર પડે છે એ વાંધો નથી કા. આવી ગયા પેમ્પરા અને પેમ્પરા હવે જાયસી મારા મોટા બાપુજીની વાડી. એટલે મારી તો એમ કહું કે સપનોની દુનિયા, કારણ કે હું અહીંયા બહુ રોકાણી છું એટલે મને બહુ જ મજા આવતી. મારું વેકેશન પડે એટલે મારા મોટા બાપુ વેકેશન પડે ને એ જ દિવસ જવા દે, બીજે દિવસે મને તેડવા ભાખરવડ આવી જ ગયા હોય. પણ એ બિચારા હવે ભગવાન પાસે વહી ગયા એટલે અહીંયા આવવા નથી, નકર હજી હું વેકેશન કરવા અહીંયા જ આવત. કારણ કે જેવા તમે મારા પપ્પાને ન કહીને એ વસ્તુ મારા મોટા બાપુને લેવાનું કે તમારા મોટા બાપુ અમને એવા રાખતા. એ એમ જ કે મારી આ બધી દીકરીઓ જ છે. એના દીકરાને એને એવું જ કીધું છે કે આ મારા ભાઈની દીકરીઓ નથી, આ મારી જ દીકરીઓ છે. એટલે મારી દીકરીઓને જેમ જ રાખવાની છે. એટલે એના છોકરા એમને એમ જ રાખે. આપણે એમપરાની વાડી છે એટલે રામપરાથી 1.5 કિલોમીટર થાય. અને આપણે આજના બધા લોકો જંગલમાં જ રહેવા આવ્યા છે. અહીંયા એકદમ જંગલ મસ્ત છે. અને અહીં જે સિંહની ગર્જના સંભળાય અને બાઇકમાં આવશે તો સિંહ જોવાય મળશે છૂટા. આપણે તો ઘણી વાર અહીંયા છૂટા સિંહ મેં પણ જોયા છે, ખાલી થોડાક જ સેટા. આપણે નાડો લાંબો હોય ને એટલા સેટા છૂટા સિંહ જોયા છે. એટલે આપણે જંગલમાં રહીને આવ્યા છે એટલે સિંહની બીકતા લાગે જ નહીં. જો જંગલ જ છે, જો ડુંગર જ દેખાય અને આપણો રસ્તો જંગલ જ છે, કાચો એકદમ વાડીનો. પેમ્પરાથી વાડી 2-2.5 કિલોમીટર અંદાજે છે સેટી, પણ જંગલમાં છે વાડી. ગીર અંદર વાડી છે. ડુંગર કેવા સરસ દેખાય છે. વડલો વડલાની વડવાઈ ગઈ આપણી વાડી. આપણી વાડીની તો રોનક કઈ ઘટે જ નહીં. કેમ દેવાંશના મામાની એકદમ સરસ છે. આપણે રિસોર્ટમાં આવીને એવી રીતના જ આવ્યા છે. આપણે માહોલ રિસોર્ટ જેવો જ છે. રિસોર્ટમાં આપણે ભાડા ભરવા પડે ને આ ઘરનો રિસોર્ટ.
આયા તો આવી ગયો ડાયરો. આપણે એટલા પહોંચી ગયા ને હજી બાકી જ છે, બધાય ભેગા થવાના છે અને ભાઈઓ બેહી ગયા છે ને હવે એને રાખડી બાંધવાને બેનું વેટિંગમાં લાઈનમાં ઊભા છે બધાય. બેને બાંધી લીધી, રીના બેને બાંધી લીધી, હવે આપણે પ્રીતિબેન ને તુપીબેન બાંધે ને પછી આપણો વારો. ને અહીંયા જો બધો ડાયરો બેઠો છે રતિ બાપુ. અને રાખડી બાંધવાનો આપણે બધી બહેનોએ હપીને પ્લાન કર્યો હતો કે આપણે પેમ્પરા જઈને જ બધા હારે રાખડી બાંધશું. એટલે આમાં રાખડી બાંધવામાં વારો નથી આવડતો, અવારનવાર બધા ચાલુ છે રાખડી બાંધવાનું. એ ભાઈ તું વઈ જાય, તારું કામ નથી જતા પપ્પા પાસે. ના ના બે વાત અહીંયા બીજી હમણાં વારો આવી જાય. કાંઈ વાંધો નહીં. ચશ્મા પેંડા વળી પાછી વાલા તો છે યો થોડો સવારનું ચાલુ છે. રક્ષાબંધનનું નક્કી જ રાખવાનું. એને ટીપાવાનું છે, બેટા ટીપાવાનું. કુમારું ને જમાયું ટીપાય છે બેટા બેટા. ના ના ઓલા જમાયું ની નજર આ થારીમાં છે કે લાડવા કરી લોહી આદિથી ઉભા માગી જા દેખાતું. ઓલા ભાવે છે મોકલી કાન પર રસુ મામા ને દેવા રાખડીઓના હાથ તો જો ભર્યા ભાઈઓના એટલી બેનું છે. હજી તો બાકી છે હો 2-3. હજી તો રસ્તામાં આવે. નાની ગાડી મોટી ગાડી જઈને બધા આવે. જરીક માપ રાખો એટલે તો અમારા ભાઈઓ પેંડા નથી ખાધા એટલા રોલો આમ જોવો જો. તમારા ભાઈ અમને બબે દી અગાઉ ફોન કરીને લખાવેલ વારા હતા. આમ તો મહિનો દી અગાઉ કહી દીધું કઈ વારો આવ્યો કા અમે એમ કઈ જાય અમે નથી કે એટલે જ પેંડા ખવડાવી. ભાવેશ કુમાર ને દયો, એ બિચારા એમને બોલે એવા નથી. કાજુ કતરી દયો ભાવેશ કુમાર ને. અમને આમંત્રણ દીએ પછી 10 આમંત્રણ હોય ને એમાંથી 2-3 તો માન સ્વીકારી, બાકી 7 તો વારા મારી. અમે આવી એટલે વાહે તમે આવો જ. કા મનીષભાઈ, એ મનીષભાઈ કહો અમે આવી એટલે વાહે આવું જ પડે જમાયું ને. અને વાડી આપણે આ મનીષભાઈ જ રહેશે, વાડી જ સાચવે છે. મારા પપ્પાના માસીના દીકરાના દીકરા છે. બહુ લાંબો સંબંધ પણ એવું લાગતું નથી. પપ્પા માસી દીકરાને બતાય આર્યા રતિ બાપુ અમારા પપ્પાના માસી ભાઈ. જો આપણે ગીરના જંગલમાં આવ્યા અને આ વાડીની મજા એટલે કઈ ઘટે નહીં. અને ભાઈ બહેનનો પ્રેમ એટલે એમાંય કઈ કેવું ન પડે. જો ભાઈઓ બેન ને બધાય એક સાથે બેસી ગયા છે આનંદથી. હું કે ભદ્રેશભાઈ મજામાં ને? બસ મજા. તમે બધા અમારા ઘરે મહેમાન થયા, તમને મજા જ આવે ને. અને આપણે ને ભદ્રેશભાઈ બૈડી આવ્યા હતા તેથી જ આપણે આ પ્રોગ્રામનું નક્કી કર્યું હતું કે પ્રેમપરા રક્ષાબંધનના દિવસે આપણે ભેગું થવું છે. અને ભદ્રેશભાઈએ આપણું માન રાખીને પ્રોગ્રામ ગોઠવી દીધો એ બદલ ખૂબ ખૂબ આભાર ભદ્રેશભાઈનો. આને જમવાનું ભદ્રેશભાઈ તરફથી જ છે, કારણ કે આપણા જમાયુના પૈસા એ લે નહીં, નકર તો અમારા તરફથી. અને અહીંયા બધા જો અમારા ભાઈઓ યોગેશભાઈ ને હસુભાઈ ને બધા બેસી ગયા છે ડાયરો. વાડી અહીંયા મારા મોટા બાપુએ અહીંયા વાડી લીધી છે ને આ બધું ઝાડવા ને બધું આ વાડી એની જ બનાવેલી છે. એમ બધી રોનક જ એની ને એનો જો હિંચકો હતો, હિંચકે બેઠા જ હોય. કેટલા વર્ષો થઈ ગયા નહીં ભદ્રેશભાઈ ગુજરી ગયા એને? 10 વર્ષ થઈ ગયા.
ત્યારે તો આવી રીતે જ બધા આવતા હતા ને ત્યારે કાયમના માટે એમ બધાને તેડાવતા જઈએ ને જો બધા બેહી ગયા છે સિંહ થી બહુ બીતો એમ પાણીયા બધા આપણા બીકના અંધારું થાય ને તને બીક લાગતી ના ઈ નો બીવે તું બી દેવસ જો નો બીવે ઈ તો હાંજે સિંહ જોવાય નીકળીશ ને જો હા ત્યાં બધું કટિંગ કામ હાલે છે કોઈ ડુંગળી સુધારે ને કોઈ મરચા સુધારે ને કોઈ લસણ ફોલે ને કોઈ જામફળ ખાય હા આપણે જામફળી છે જામફળ બહુ ખાધા અહીંયા હું જામફળ જ ખાતી સીધી સવારમાં ઉઠીને જામફળ તો એક ખાઈ જ લેતી રાવણા જા આ રાવણો છે અહીંયા તો રાવણા ટાઈમે આવીને તો મજા આવે હવે રમી છે બધા ક્રિકેટ કારણ કે માણ બધા ભેગા થયા છે ને માણ મજા આવે કારણ કે અત્યારે તો આપણે આ બધા મજા કરવા ભેગા થયા આનંદ અને અહીંયા આપણે મજા કરવા જ ભેગા થયા હાલો હવે દેવાનસિંહ પપ્પા બોલિંગ કરશે હાલો એ દેવાની છે ને હાલો અને આ બોલિંગ કરે મહારાજ હા હાલો હાલો પ્રીતિ કેસ કર્યો હા જે કેસ કરે એનો વારો કેસ કરે એનો દા છે ખારું હાલો હા હા બધાને આવશે હાલો કેસ કર લો આરતી બેન આવ્યા છે અત્યારે મોડા એટલે હવે ઈ આવીને રાખડી બાંધે છે અને અહીંયા કોઈનું કઈ સાંભળતું નથી પણ બધાને એમ થાય મેં વાત કરી લીધી મનનું સમાધાન આમાં એવું બધું હાલે છે અત્યારે મન હળવું થઈ જાય છે બધાનું ભેગા થઈ અને સજા કઈ નથી બાજુમાં એ તોય મોડા છે હાવ નજીક છે અને લ્યો કેટલી અડધી કલાકનો રસ્તો હોય છે કેટલું થાય તમારે હે અને અહીંયા આપણે રીંગણા શેકવાનો બીજો ઘણું હાલે છે હજી ત્રીજો આવશે તો 3 ઘણમાં રીંગણાના હજી આમાં ફોન આવતા જાય અમે આવીને ઘરે છે એ જીવ બારે છે કે અમે કેમ ત્યાં પહોંચ્યા નથી અને રોટલાના મેન કારીગર હોય તો અમારા રાજુલા વાળા ધર્મિષ્ઠા બેન તાવડી જેવડા રોટલા આમ તો જોવો કોઈનું કામ છે આવડા રોટલા કરવાનું કે મનીષાબેનના લગનમાં કોઈ રોટલા ન આવડે મુંજા સરવાળા હા ધર્મિષ્ઠા બેન ને આવડે અને આવડા રોટલા આપને નથી આવડતા હો ધર્મિષ્ઠા બેન નું જ કામ છે તમે મોબાઈલ અહીંયા પડ્યો અમે એટલા બધા ભેગા થયા છે અત્યારે બધાયનો ફેમિલી ફોટો પાડવો છે એટલે બધાને ભદ્રેશભાઈ ગોઠવે છે એટલે આપણી જગ્યા છે દેવાનસિંહ પપ્પાની પાછળ આપણે ઓરો વઘારવાનો મારે જ છે બધે કે તારું કામ છે ઓરો વઘારવાનું એટલે આપણે રીંગણા શેકાઈને થઈ ગયા તૈયાર લીલી ડુંગળી સૂકી ડુંગળી ટમેટા મરચાની કટકી અને લસણ અને રાઈ જીરું બધા મસાલા લઈને બેસી ગયા છે બધા મસાલા આપણે ઓરો વઘારવા અને તેલ આપણે ઓરામાં ઝાઝા પ્રમાણમાં જ જોઈએ તેલ જાજુ જ નાખ્યું છે તેલ આવી ગયું છે રાઈ જીરું અને આમાં ઓરો વઘારવામાં અમે બે ભાઈ બહેન નો સાથ છે ચાલો એ જાજી નાખું ટૂપી નથી દેખાતું પછી લીલી ડુંગળી પછી
પાપા તો ભાઈ કેમ જ ટમેટા જરીક રાઈ ટમેટા છેલ્લે હોય છે. હવે આપણી ડુંગળી ઉપડી ગઈ છે એટલે નાખી દઈએ ટમેટા. ઓરામાં કઈ ઘટવાનું જ નથી કારણ કે મારો મોટો ભાઈ મને શીખવાડે છે. હવે મીઠું નાખી તમે બધા શીખ્યા. હા તમે શીખો અમારી પાસે. બહુ ખારું ન કરતી. નહીં થાય એટલો ઓરામાં મીઠું તો જોઈ ને. હવે અને ઓરો બનાવવામાં તો જો આમાં કેટલા સેકિંગ માથે ઊભા છે અને હરખું રિઝલ્ટ તો જમવા ટાઈમે મળશે. ના હો એનું કાઈ કામ નથી તો માસ્તરાણી જો આપણે ઓરો બનીને એકદમ સરસ થઈ ગયો તૈયાર. જો ઓરાનો કલર આવ્યો છે એકદમ સરસ અને હજી આપણે આમાં થોડુંક તેલ નાખવું છે. તેલ થોડુંક ઓછું દેખાય છે એટલે તેલ નાખી દેવું એટલે ઓરો એકદમ સરસ આપણો ભઠ્ઠે બનીને થઈ ગયો સરસ દેશી. આજે બધું આપણે દેશી ખાવા જઈએ આવ્યા છીએ. કેમ છું કુમાર? ભઠ્ઠાની રસોઈ, આ જંગલના બર્તન, અહીંનો આનંદ તો કઈ અનેરો જ હોય.